મોટો ડબ્બો લાવવાનો હતો. ખાઈ લે હવે. ખાતી જાય. અહીંયા ખાવા જ બેઠી. हेलो गाइस, गुड मॉर्निंग, जय माताजी, जय દ્વારકાધીશ, જય કુળદેવ મારા અંબાણી રામ, જય માં કુખાર મેલી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઉઠી ગયા સવારે થોડાક જલ્દી ગયેલા. સુમિત બી નોકરીથી આવી ગયો ને એ અત્યારે નહીં ધોઈને પછી મસ્ત હોઈ જશે. તો ચલો ગાઈસ, આપણે ચા થઈ ગઈ તો હવે ચા બી મસ્ત પી લીધું. તમારે ગાઈસ પીવું તો આવી જાઓ. ચા બા પીને પછી તો દાઢી કરવી, દાઢી કરી નાખું. થોડુંક કામ છે તો બેંકમાં બી જવું છે. ચલો ગાઈસ, ચા પી લે. તમારે પીવું તો આવી જાઓ. પીવા બેસી ગયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. શું કરે? ચા પીવો. ચલો ચા પીવા. ચા પીવે? ચા રોટલી ખાવ. આજ તકલીફ પડે. દૂધ પીવે? રજા દૂધ પાવે. તો સારું, ચલો ગાઈસ. ચલો ગાઈસ, હવે ઉઠીને મસ્ત મજાનું નહીં લીધું કારણ કે આજનું વાતાવરણ છે ને ગાઈસ બહુ જોરદાર હોય છે. એકદમ ઠંડક છે ને વાદળછાયું વાતાવરણ છે. કારણ કે કાલની તો એટલી જોરદાર ગરમી હતી ને એટલે બહુ, એટલે કાલ તો મને આખો દિવસ બહુ માથું, 2 દિવસથી એટલું જ હતું, બહુ જોરદાર. આ સવારથી થોડુંક સારું છે. કાલની તો ગરમી એટલે બહુ જોરદાર ગરમી હતી. આજ મસ્ત સવારથી એટલું મસ્ત જોરદાર વાતાવરણ છે. એમ વાદળછાયું મસ્ત, બહાર ઠંડી ઠંડી હવા બી આવે. હવે આ વાતાવરણને તમે બહાર જાઓ ને તો કોઈ નડે નહીં. ચલો ભાઈ, મારે થોડું કામ છે, બેંકમાં જવું છે તો હું ફટાફટ બેંકમાં જઈશ ને પછી મારે જવાનું છે નોકરી. ચલો ભાઈ, બ્લોકમાં બન્યા રહે. તૈયાર થઈ ગયા જઈશે બંને જણા અમે બેંકમાં. રૂમાલ લઈ લો હજુ શું બેંક ફટાફટ. ચલો ભાઈ, અમે જઈએ છીએ અત્યારે બેંકમાં. હવે ચલો ભાઈ, અમે બેંકમાં આવીએ. હવે અમારું કામ પતી ગયું. હવે જશું સીધા કરે. હા ને, જલ્દી પતી ગયું. આવામાં પબ્લિક ઓછી હોય ને એટલા માટે જલ્દી પતી જાય. ચલો ગઈ બધું કરે. બહારનું વાતાવરણ એટલું મસ્ત ઠંડુ હોય ને, મજા આવે. હાલ તો ગરમી એટલી હતી અત્યારે, ઘરમાં એટલી જ ગરમી લાગે. થોડા સારું લાગે. ભરવાનું પેટ્રોલ ભરવા જોઈએ. કારણ કે પેલી સાંજે પાછું નોકરી જવાનું હોય. અને સાંજે સુમિતને નોકરી જવાનું બાઇક લેવું હોય એટલે એ પેટ્રોલ ભરાઈ દે. પછી અમે જઈશું ઘરે. જો આવ્યા કે નહીં, ઝીણા ઝીણા આવ્યા એટલે બધા ખાસ કરીને નહીં આવ્યા બહુ. બેંકમાં ગયા, બેંકમાંથી અત્યારે આવી ગયા ઘરે ને. એ ટિફિન જલ્દી ભરજે ફટાફટ. શેઠનો ફોન આવી ગયો. શેઠનો ફોન બી આવી ગયો ને તો ફટાફટ કારણ કે બાકી જશે ભાઈ, 12 5 જ બાકી છે. તો બસ ચલો આપણે જઈશું નોકરી. હવે મળશું આપણે સાંજે. ટિફિન ભરી જશે, હું જઉં છું હવે નોકરી. પાણી બાટલો આવી ગયો. હવે કેટલી વાર તારે બંને યાર એટલે ફટાફટ અથાણું બથાણું કાંઈ ભરવું નહીં. અથાણું સુંદર કાંઈ નહીં ભરવું. બહાર વાતાવરણ મસ્ત, આમ તો વાતાવરણ બહુ તડકો નીકળી જતો હોય, ઠંડક હતી. ત્યાં તુલસી માતાને તો પાણી નાખી દઈ ગયો. ચલો ગાઈસ, જવું નોકરી. હવે મળશું આપણે ગાઈસ સાંજે. અત્યારે ગાઈસ મસ્ત વાતાવરણ, વરસાદ આવે એવું. અત્યારે વાગી ગયા કેટલા વાગ્યા મમ્મી? 5. અને મમ્મી અહીંયા ભાઈ માટે ટિફિન બનાવવા, ટિફિન શાક બનાવ્યું છે, વટાણા અને કોબીસનું નહીં. ગેસ 5 વાગી ગયા. અત્યારે મમ્મી બનાવવા માંડી ભાઈનો ટિફિન. નહીં મમ્મી? ખીચડી કરી દીધો. રોટલી બનાવ બાકી હોય જવા દઉં. 7 વાગે 6:30 જવાનું હોય ને. 7 વાગે તો પપ્પાનું હોય ટિફિન લઈને જવાનું હોય. જગાડ દો ભાઈ, ઉઠી જજો. જાય ને શાંતિ. ગરમી કેવી લાગે પણ બહુ જ. ને પપ્પા તો ગયા નોકરી. હા જ આવશે પપ્પા. ગાઈસ 6 વાગી ગયા અને અહીંયા ભાઈ હવે ટિફિન ભરી દીધું મમ્મીએ અને હવે જાય નોકરી. નહીં મમ્મી? હા.
હો ભાઈ જાય નોકરી. આગળનો વિડીયો હવે પપ્પા ઉતારશે. હા ફોનમાં અલાઉડ નહીં હતો કે કંપનીમાં ફોન અલાઉડ નહીં હતો. તો હવે જાય ભાઈ નોકરી ને અહીંયા મમ્મી ભાઈ નોકરી જાય તો બેઠી છે. તું જાય નહીં જો નોકરી એવું કરવા મમ્મી. હા જાને સારું ચલો હવે આગળનો વિડીયો ટાટા બાય. સરખેથી આપણે ઘરે જવા માટે નીકળી ગયા. હવે આખો દિવસથી વાદળછાયું વાતાવરણ છે પણ ઠંડક નહીં પણ નકર બાપ જ છે. ગરમી ગરમી મોંઘવારીએ માજા મેલી અને ગરમી એ માજા મેલી. ત્યારે મમ્મી બનાવે રોટલી. હા હમણાં સુમિતને ટિફિનનું બનાવી છે રોટલીનું. હા બધા પપ્પા ગયા તો આપણે બનાવી છે ને. સુમિત 6:30 જાય નોકરી 7 વાગે તો મૂકી જવાનું ટિફિન પેલા વાળી પપ્પા પછી આપણે ઉઠી જવાનું. પપ્પા ગયા હતા નોકરીથી જઈને. પાણી પીવું પપ્પા? બોટલ ભરી લેવાની પી લેવાની. અત્યારે બહારનો વ્યૂ બહુ મસ્ત આવે છે. ઠંડો ઠંડો પવન આવે. કાલ નહોતો આવતો આજ મસ્ત આવે. પપ્પાએ માતાજીના દીવા બધી નાખ્યા. સુમિત કરે સુમિત નો કહી દે પપ્પા કાઢે પપ્પા ચાલે. આજે કેરીનો રસ લાયા, ફ્લાવરનું શાક, શું શાક? કોબી વટાણાનું શાક. ખીચડી કીધી કરી? દરવારી ખીચડી. રોટલી અને બસ એમાં કઈ જમવા બધા પણ જણા જ છીએ. પેલા બે તો કોમર છોડી દાદા થાય સુમિતને એટલે જવાનું હોય દરેક 2 દિવસથી હજુ કાલે જવાનું નહીં. શાક માંગીને માન નો હાલે. ખાધા પેલા પાણી પી લઉં. તો ચલો ગાઈસ. તો ચલો ગાઈસ તમારે જમવું હોય તો આવી જાઓ. ચલો ભાઈ જો જમી ગઈ બરાબર. અને ગરમી બહુ જોરદાર છે. બહુ જ. કેરી રસ જોડે છે દૂધ હોય. ખાઈ જવાનું એટલે પણ ખાઈ જવાના ખાને બધા ખાઈ જાય. હાથ નહીં આવે. કાલો ડબો જાય કચરા કીધું તો ખાઈ લેવાય. ડબો હાથમાં નહીં આવે. અત્યારે મેન પપ્પાએ ખાઈ લીધું. મમ્મી તો હજુ ખા જ કરે. આને ખાવા બધા જેવો હે. પહાડ કરે નહીં. આપણે ખાઈ તો અમે એક થઈ હજી ખાવા બેઠી. હા તમે આટલું કરો આટલું કરો લગે ખાઓ એટલે પછી વાટવાનું ખાઈ ગયું. તમે લોદા ખાઓ શાંતિ થાવ ઉધાર નહીં કરે ખાઓ. ટીવી જોતી જાય ખાતી જાય. અમે શાંતિથી ખાઈએ. રસની રોટલી શાક ની ગળી દી એ ભાઈ પેલું શિખર લેતા ને ખાઈ જાય લેતા. એવું ખાઈ જા હવે તમારે ખાઈ જવું પડશે. હા કારણ કે ડબ્બો જોવાની મળે. જતો રહે કદર જતો રહે અરે ખાઈ જાય પણ ડબ્બો કચરા મત જાય. ચાલે ખાવાની તો શું કરવાનું બીજું તો મને શું કહેવાનું કે આપણા છોકરાને બે ખાવા જોઈએ તમારા છે ઢોરાઈ મેં ખાવા જોઈએ તો જોઈ નહીં લઈ. હા સૌથી વધારે રેકોર્ડ મમ્મી ને સુમિત બે તોડે ખાવામાં. હા પહેલો નંબર એમનો આવો. કોઈ મહેમાન ગતિ કરે બોલાવજો તો અમને બે મને સુમિત ને મેને બધું વાકા ઘરના બે જણા. હા મહેમાનને બાપડા બીજું બનાવવું પડે. એટલે કોઈ કહેતો જ નહીં ને ખાવા બે કે તમે આવજો કોઈ કહેત નહીં ને કચા પાણી નુચકી
હા ખાયેલા. ચલો ગાઈસ જમવા બધા આ તો જોવું જ વાર લાગશે કઈ વાત. ત્યારે પપ્પા શ્રીખંડ ખાવા માંડ્યા પાછા. મમ્મી આવું ના કરાય, રાખવું જોઈએ, થોડીક તો શરમ કરાય. લ્યો હે એક ચમચી है તમે ઓલા નહીં ખાતા કોઈ આ પાડી દો ખાવાની એમ નહીં હા લે. આપણે કહીએ કે ના નહીં ખાવ ના ના એમ જ જાય ખાઈ લો ના જ કરતા હોય અને આપણે પછી भाई જોઈએ क्या डबल आया था ना बतो चिकन आज दे दी મમ્મી શું કહે કે પપ્પા બપોર કે આંથી મોટો ડબ્બો લાવવાનો હતો કે શ્રીખંડનો મોટો ડબ્બો લાવવાનો હતો. 20 किलो નો લાવે ને તો બી ના જાય આવ ના કરે ખાઈ લે હવે. નહીં ખાવ તે અમારા પતિ ગયું ચા આવું ના કરશો પપ્પા, ખાઈ લો ને. પહેલા આલુ બસ લોકો થઈ જાય આ લીધો હવે. હાલો, ફૂટું ભાઈ કાઢ દે હા. ના ભાઈ ના હવે રસ કરી દો मैं थोड़ा खा दो हमें आगे चोरी खाई મેં જમે તેમ પર તારી ચિકન ખાલી ખાલી ખાવ મમ્મી અમારો બ્લોગ જોતી જાય હે ને ખાતી જાય. ये जो ये खाओ बैठी जो ઓ અહીંયા ખાવા જ બેઠી. यहाँ ये खाવાનું ચાલતું હોય હા બેઠો સુમિત ખાઈ બેઠો ખાવા માટે હટ્ટા હટ્ટા ખાવા જેવા બધા મસાલો જેવું સોડે હમ ગમે વસ્તુ ખાવાની ખાધે જો હા તમે ખાઈ લો હવે પાણી નાખી દો પીઓ તો પાણી નાખી લચ્છી થઈ જાય ને. ખાઈ ગયા ખાઈ ગયા હવે શું કરશું મમ્મી, કાલ બીજું લઈ દઈશું. આ રસ છે ને કાલ તો અસુબી વાળા રસ ને પૂરી વાળા દે રસ ને પૂરી ખાઈ એવું હા રે. હવે કાલ રસ નહીં ખાય બધું પતી ગયું છે એક જ વખત હમ. આ પૂરી વાળા સવારમાં રસ ને પૂરી ખાઈ લીધું, શું વાત હે. તમે દેવાનું મેરે ખા થોડો ખાઈ જા છું મારો માન નાખ લે જો તો ખરી ડબ્બા હેક નહીં. આમ હમ. હમ ખવાય ખવાય ખા થોડો ખવાય હોય તો ખાવ ને ઊભી થઈ એક દિન લ્યો કઈ જઈ ઓછું ખાતા હોય તો દબાણ થતું હોય. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવમાં, રામ માળી રામ, જય માં ખુખાર મેલી. તો મિત્રો આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું, મળશું કાલે નવા બ્લોગમાં. તો મિત્રો અમારો બ્લોગ તમને સારો લાગ્યો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ગુડ નાઇટ, જય માતાજી.